આપણે જે ભગવત ગુણાનુવાદ કરીએ છીએ એ ભક્તિ છે, એ ભક્તિનો પ્રકાર છે. પરંતુ જે ભક્તિ છે એ જીવનો આત્મધર્મ છે. પરંતુ જે સનાતન ધર્મ છે એ ધર્મ તો આચરણનો વિષય છે. આપણે સૌ પ્રસંગોપાત દાન ધર્મ કરતા હોઈએ. દાનની અંદર આપણે શું કરીએ છીએ? એ જે કંઈ પણ યથેચ્છિત જે કંઈ પણ દ્રવ્ય હોય છે એ આપણે વ્યવસ્થિત એની વિધિ અનુસાર આપણે કોઈને આપીએ છીએ. એ આચરણ થયું છે. એ આચરણને ધર્મ કહેવાય. ધર્મ એ આચરણનો વિષય છે. ભક્તિ એ હૃદયનો વિષય છે. એ ધર્મના સ્વરૂપ વિશે આપણા શાસ્ત્રોમાં ઘણી બધી ચર્ચા થઈ છે. સર્વપ્રથમ તો એ ધર્મ બનાવ્યો કોણે? વેદોએ, ઉપનિષદોએ, પુરાણોએ, શાસ્ત્રોએ, કે પછી બધાથી પૂર્વ બ્રહ્માજીએ? ધર્મને કોણે બનાવ્યો છે? ભાગવતકાર કહે છે, ધર્મમ તુ સાક્ષાત ભગવત પ્રણીતમ. ધર્મ એ સ્વયં ભગવાને પ્રકટ કર્યો છે. ધર્મ સ્વયં ભગવાને પ્રકટ કર્યો છે. અને એ ધર્મને પ્રકટ કરીને કેમાં નિહિત કરવામાં આવ્યો છે? તો વેદ પ્રણહિતો ધર્મો યધર્મસ્તદ વિપર્યય. વેદની અંદર જે કંઈ પણ કહેવામાં આવ્યું છે એ ધર્મ છે. યદ્યપિ જોવા જાવ તો વેદ પણ આચરણનો જ વિષય છે. આપણા વેદોની વ્યાખ્યા કરવામાં આવી. શું કરવું, શું ના કરવું, ક્યાં શું થઈ શકે, ક્યાં શું ના થઈ શકે. ઇષ્ટ્યાદ્યનિષ્ટ પરિહારયર લૌકિકમ ઉપાયો. આ પ્રકારના જે લૌકિક ઉપાયો, આચરણના ઉપાયો જેમાં કહ્યા છે, યો ગ્રંથો વેદયતિ, જે ગ્રંથ આવું સમજાવે છે એ ગ્રંથને વેદ કહેવામાં આવે છે. એ વેદ છે. એ વેદને 3 પ્રકારે વિભક્ત કરવામાં આવ્યા છે. જ્ઞાનકાંડ, કર્મકાંડ અને ઉપાસના કાંડ. જ્ઞાનકાંડની અંદર જીવ જગત બ્રહ્મ માયાનું નિરૂપણ થયું છે. ઉપાસના કાંડની અંદર જે જે દેવ હોય એ દેવના જે પ્રકારના એની ઉપાસના કરવાના મંત્રો, એનો પ્રકાર, એની વિધિ વગેરે નું વર્ણન ઉપાસના કાંડમાં થયું છે. અને છેલ્લે કર્મકાંડ. એ કર્મકાંડની અંદર જે કોઈ પણ કર્મ હોય છે એ કર્મનું દેશ, કાળ, મંત્ર, વિધિનું જે કંઈ પણ નિરૂપણ થયું છે એ કર્મકાંડની અંદર થયું છે. એ વેદની અંદર ધર્મ નિહિત થયો છે. નિહિત થતા જ્યારે આપણા ઋષિઓએ એનું અનુસંધાન લીધું, એનું અનુસંધાન લેતા ધીરે ધીરે એ જ્ઞાન પરંપરાગત જ્યારે રાજર્ષિઓ પાસે આવ્યું, ત્યારે પરમ રાજર્ષિ મનુ એમણે એમની સ્મૃતિઓમાં કહ્યું છે, મનુસ્મૃતિમાં કહ્યું છે, ધારણા ધર્મ મિત્યાહુ ધર્મો ધાર્યતે પ્રજા યહ સ્યાદ ધારણ સંયુક્તો સધર્મ ઇતિ નિશ્ચય. આપણે કહેશું ધર્મ કોને કહેવાય? આજે સ્થળે સ્થળે આપણે નવીનતા જોઈએ છીએ. લગભગ 500 વર્ષ પહેલા તો કેવલ 4 પરંપરા હતી.
શંકરાચાર્ય, મધ્વાચાર્ય, નિંબાર્કાચાર્ય, રામાનુજાચાર્ય અને શ્રીમદ મહાપ્રભુએ કૃપા કરી અને શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદની સ્થાપના કરી અને આ પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રકટ થયો. પરંતુ એ પછીના કાળમાં છેલ્લા લગભગ 250 થી 300 વર્ષની અંદર કેટલા ધર્મો થયા છે, એના કેટલા વિભાજનો થયા છે. તો આજના સમયમાં એક સામાન્ય માનવી એ વિચારે કે ધર્મ એટલે શું? ધર્મ કોને કહેવાય? તો સ્મૃતિ ગ્રંથો કહે છે ધારણા ધર્મ મિત્યાહુ, જે સંપૂર્ણ જન સમાજને એક સૂત્રના માધ્યમથી ધારણ કરે છે. ધર્મો ધારે તે પ્રજા, જે સંપૂર્ણ રાષ્ટ્રને એક સૂત્રના માધ્યમથી ધારણ કરી લે છે. યહ સ્યાદ ધારણ સંયુક્તો, અને આટલું જ નહીં, એક સૂત્રમાં ધારણ કરીને એ સદગુણોને પણ ધારણ કરાવે. સધર્મ ઇતિ નિશ્ચય, તેને ધર્મ કહેવાય. અને આપણા સાહિત્યમાં તો એવું પણ વર્ણન આવે છે, આહાર નિદ્રા ભયમૈથુનંચ સમાનમેતત પશુભિર નરાણામ. આપણે સૌએ અનુભવ કર્યું છે. આહાર આપણે પણ લઈએ છીએ. 4 વસ્તુ બતાડી, એ 4 વસ્તુને મનુષ્યની સાથે પશુને પણ સરખામણી કરવામાં આવી છે. આહાર આપણે પણ લઈએ છીએ, પશુ પણ લે છે. નિદ્રા, શયન આપણે પણ કરીએ છીએ અને પશુ પણ ઊંઘે છે. ભય, આપણને પણ ભય લાગે છે, પશુને પણ ભય લાગે છે. ભય અને મૈથુન, આપણે પણ પ્રજોત્પત્તિ કરીએ છીએ, પશુ પણ પ્રજોત્પત્તિ કરે છે. તો આપણામાં અને પશુમાં ફરક શું? આપણામાં અને પશુમાં ફરક શું? ધર્મો હિ એકો અધિક વિશેષો, ધર્મેણ હીના પશુભિ સમાના. આ 4 વસ્તુની અંદર આ 4 બાબતો પશુમાં પણ છે, મનુષ્યમાં પણ છે. પરંતુ એક ધર્મ, એક એવો વિલક્ષણ છે, એક એવો વિશિષ્ટ છે, જે માત્ર મનુષ્ય પાસે છે, જેના આચરણથી મનુષ્ય પશુવત નથી પરંતુ મનુષ્ય બને છે. માટે ધર્મેણ હીના, એ ધર્મથી જે હીન છે એ પશુ સમાન છે. આ ધર્મની વ્યાખ્યા છે. અને ત્યાર પછી એ ધર્મના 10 લક્ષણો બતાવવામાં આવ્યા છે. 10 લક્ષણો જેનું આચરણ આજે આપણે સૌ ભૂલી ગયા છીએ. ધૃતિ ક્ષમા દમોસ્તેયમ શૌચમિન્દ્રિય નિગ્રહ ધ્રિવિદ્યા સત્યમ ક્રોધ દશકમ ધર્મ લક્ષણ. ધૃતિ અર્થાત જે ધારણ કરે છે. આહા, કલિકાલના જીવનું સામર્થ્ય નથી કે એ ધર્મને ધારણ કરી શકે. ધૃતિ ભગવાન સ્વયં ધર્મને ધારણ કરીને ભક્તને ધારણ કરાવે છે. વિચાર કરો કે યદિ પુષ્ટિ પુરુષોત્તમની એ પુષ્ટિ લીલા જ ન થઈ હોત, કૃષ્ણાવતાર ઘણા બધા થયા છે. એનું વર્ણન
જ્યારે બ્રહ્માજીની સ્તુતિ આવે છે 10મ સ્કંદમાં, જ્યારે બધા ગોવાળિયાઓને બ્રહ્માજી લઈને ચાલ્યા ગયા હતા, પાછા આવ્યા તો જોવે છે તો એ જ બધા ગોવાળિયા, બધું તદ્વદ છે આખું. એ સમયે સુબોધિનીજીમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, કૃષ્ણાવતાર તો દરેક કલ્પમાં થાય છે, પરંતુ સારસ્વત કલ્પમાં જે કૃષ્ણાવતાર થયો છે એ પરિપૂર્ણ અવતાર છે. એની હજી વિશેષ વ્યાખ્યા હું પછી આગળના સત્રોમાં કરીશ. તો ભગવાને પ્રાકટ્ય લઈ અને એ પુષ્ટિત્વને ધારણ કર્યું છે ધૃતિ. ત્યારે આજે આપણે સૌએ પુષ્ટિ પુરુષોત્તમને ભજીએ છીએ. શ્રીમદ મહાપ્રભુએ પણ ભગવદ આજ્ઞા અનુસાર આ પુષ્ટિ પરંપરાને પ્રારંભ કરી છે. નહીતર તો શ્રી મહાપ્રભુજી જ્યારે પ્રથમ ભારત પરિક્રમામાં પધાર્યા ત્યારે તો શાલિગ્રામજીની સેવા કરતા. ત્યાં રાજભોગ શયનભોગ ઉત્થાપન ના હોય. ધૂપમાઘ્રાપયામી દીપમાઘ્રાપયામી, વેદ દ્વારા ભગવાનની આરાધના થાય છે. ધૃતિ ધર્મ નું પહેલું લક્ષણ છે કે કોઈ પણ સદવિચારને સદધારણાને એ ધારણ કરાવે છે. બહુ સામાન્ય દ્રષ્ટાંત આપું. આપ સૌ નાગવદરના દરેક વાલા આત્મીયજનો, આપ સૌના ગળામાં 2 કંઠી છે કે નહીં? હા કે ના તો કહો. હા, બસ આમ થોડા થોડા હલતા રહેજો. આપ સૌના ગળામાં 2 કંઠી છે. અત્યારના આપણે સૌ નૃત્ય અને ગાયન કરતા કરતા જ્યારે આવ્યા, આપ સૌના મુખની અંદર વલ્લભાધીશકી જેનો એક જય ઘોષ હતો. એ શું પ્રતિપાદિત કરે છે? એ એક સત સંપ્રદાયની પરંપરાને ધારણપણું બતાવે છે. એ જ ધર્મનું પહેલું લક્ષણ છે, ધૃતિ. બીજું છે ક્ષમા. ધર્મનું બીજું લક્ષણ ક્ષમા. જીવ માત્ર ઉપર ક્ષમાનો આગ્રહ રાખવો. આજના સમયમાં યદ્યપિ એ બહુ કઠિન છે. ક્ષમાની આવશ્યકતા ક્યારે પડે જીવનમાં? જ્યારે આપણા હૃદયમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, માયા આદિ ષડ દોષો એ આપણા હૃદયમાં રહે છે. એના દ્વારા આપણે ગ્રસિત થઈએ છીએ અને એ ગ્રસિત થતા યત્કિંચિત ક્લેશ થાય ત્યારે આપણે ક્ષમા નથી કરી શકતા.